તો કેમ છો ફેમિલી બધા મજામાં? તો તમે બધા મજામાં જશો તો તમને બધાને જય માતાજી, જય શ્રી રામ અને હર હર મહાદેવ. કે આપણા વિડીયો જોતા બધા મજામાં જ છે અને હેપી હેપી હોય છે. હવે આપણે બ્લોગ એવા બનાવી છે અને બધા કમેન્ટ કરે છે કે તમારો બ્લોગ મસ્ત આવે છે, સુંદર આવે છે. તો આપણે કેટલા દિવસ આપણે બાજુ લણતા હતા ઘરની, તો આપણે લણાઈ ગઈ છે. તો થાકી ગયા હતા, બહુ જ થાકી ગયા હતા. અને મને એક દી તો તાવ આવી ગયો હતો, કેમ કે આમ આખું શરીર કળવા મળ્યું. તો આપણે વહેલું કામ કર્યું એટલે આમ થોડોક થાક તો લાગે, મહેનત કરવી એટલે થોડોક ઘણી મુશ્કેલી તો પડે જ તે. તો આજનો વિડીયો તમને બધાને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે કે કયો બ્લોગ છે. તો આજ આપણે યુટ્યુબનું સેટઅપ દેખાડવાનું છે. તો આપણે વિડીયો કેમ બનાવી છે, શેમાં બનાવી છે અને યુટ્યુબનો આપણે કેટલો અષ્ટમ પૂરો થયો છે ને એવું બધું દેખાડવાનું છે. તો આપણે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, બહુ જ મજા આવશે. તો ચાલો આપણે પહેલાં દેખાડીશું. મિત્રો આપણે યુટ્યુબ સેટઅપ રેડી કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો આપણે તમને દેખાડશું. આપણે બહુ ઝાઝો ઉપયોગ તો નથી કરતા યુટ્યુબ આપણે સેટઅપનો, કે આપણે જેટલો કરવી છે એટલો તમને દેખાડશું. તો આપણે પહેલાં વોઇસનું આપણે માઇક છે. તો આમાં આપણે ક્યાંક ફરવા ગયા હોય ડુંગરામાંથી ક્યાંક અને બહુ પવન આવતો હોય તો આપણે અહીં લગાડી દઈએ. અહીંયા આપણે તો આનાથી પવન એવું કંઈ આવવાની આપણે ભગુડા ગયા હતા ને, તો આપણે આ માઇકનો ઉપયોગ કરેલો છે. તો તમે ભગુડાનો વિડીયો જોયેલો જ છે, અને ન જોયો હોય તો આપણી ચેનલમાં આવી ગયો છે, તો ફટાફટ જોઈ આવજો. તો આપણે આ માઇક છે, આ બહુ સરળ રીતે કામ મસ્ત કરે છે. અને આપણે ધીમું બોલતા હોય તો આમાં બહુ ફાસ્ટ સંભળાય છે. અને તમને બધાને ખબર જ તો હશે જ, આપણે સ્ટેન્ડ લીધું છે. તો આ સ્ટેન્ડ આપણે બહુ મસ્ત કામ કરે છે. આમ આગેથી આમ બહુ આપણું સીન લઈ શકે આપણે તે, અને આપણે એકલા હોય તોય આપણે સારું પડે. અને આ એક સારું બટન આપેલું છે, આપણે આગેથી ફોન આપણે ચાલુ પણ કરીએ જ છીએ. તો આપણે યુટ્યુબ સેટઅપમાં જો આપણે બે વસ્તુ ઉપયોગ કરીએ છીએ, તો તમે એક આ છે અને એક આપણે વોઇસ માઇક છે. તો આપણે સ્ટેન્ડનું અને વોઇસ માઇકનું આપણે બે જ ઉપયોગ કરીએ છીએ. તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. અને આપણે મારા ભાઈ આપણે આથણું બનાવી નાખ્યું છે. તો તમે બધા કહેતા હતા તે મેં તમને કીધેલું હતું વિડીયોમાં કે આપણે આથણું બનાવશું તો આપણે વિડીયોમાં લઈશું. તો ચાલો આપણે પહેલાં આથણું બની ગયું છે, તો ચાલો આપણે જોઈશું. When your heart is broken, you simply cannot trust what your mind is telling you. તો હવે મિત્રો આપણે નાહી નાખ્યા હતા અને આપણે આથણું બનાવ્યું હતું મારા ભાઈએ. તો હવે જ ને એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે બધા જોઈ જશે. કેમ કે હું બહાર ગયો હતો ને, તો મારા ભાઈએ બધું રેડી કમ્પ્લીટ કરી નાખ્યું હતું. તો આપણે એ બધું ડબલામાં ભરતા હતા, એ બધું તમને દેખાડ્યું છે. તો કેવું મસ્ત બન્યું છે, તો તમે બધા કોમેન્ટ કરી દેજો. તો કેવું બન્યું છે એ બધા કોમેન્ટ કરી દેજો. અને તમને યુટ્યુબનો સેટઅપ દેખાડ્યો છે. અને આપણે જમીન કાઢવી લીધું છે, અને મજા નથી તે આપણે દવા પીધી છે. અને હવે આપણે આરામ કરવાનો છે. અહીંયા નીચે તો બહુ ગરમી થાય છે, એટલે આપણે ધાબામાંથી જવાનું છે. તો ચાલો આપણે ધાબામાંથી જઈશું. અને હવે આપણે અહીં વિડીયો પૂરો કરીશું. તો તમને વિડીયો કેવો લાગ્યો? તો તમને વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.